છેલ્લા કેટલાય દિવસોથી સમાચારના માધ્યમોથી ખ્યાતિ નામનું એક કૌભાંડ દરેકના કાને, ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના જીવ જાય અને બીજી બાજુ આજ ખ્યાતિ ગ્રુપના મુખિયા કાર્તિક પટેલ, જેમણે સરકારી જમીન જે ગુરુકુળ બાંધવા માટે આપી હતી, ગરીબ વિદ્યાર્થીઓ માટે આપી હતી, સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપી હતી, તેવી સારી 300 કરોડથી પણ વધુની કિંમતની એ રાચરડાની જમીન ઉપર પોતાના ખાનગી સોપાનો ઉભા કરી, શિક્ષણની હાકલો ઉભી કરી, ખાનગી ટ્યુશન ક્લાસીસને ભાડે આપી અને સરકારે જે નિયમોથી એ જમીન ફાળવી હતી તે દરેક નિયમોનું શરત ભંગ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય વ્યક્તિ કદાચ કોઈ જગ્યા ઉપર ઝૂંપડું પણ બનાવી દે તો સરકાર તરત લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા લાગુ કરી દે છે. પણ આ જબરબંધીઓ ઉપર દાદાનું બુલડોઝર ક્યારે ભરશે? હર્ષભાઈ સંઘવી જો કહેતા હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આવા ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે? આવા મોટા સવાલ ઉભા થાય. મુજે રાચરડાની ખાતા નંબર 910 પૈકી 6 સર્વે નંબર, જેની જગ્યા આશરે 93,582 વાર 93,582 વાર 33 વીઘા કરતા વધુ જગ્યા, જે 1992 માં વિનય કમલેશ ગુરુકુલ નામના ટ્રસ્ટને સરકારે ગુરુકુલ બાંધવા માટે આપી હતી. 2014 માં પણ ગાંધીનગરના જિલ્લા કલેક્ટર દ્વારા જ્યારે સંસ્થાએ એક બીજી કેલોવક્સ નામની સંસ્થા જોડે ભાડા કરાર, રજીસ્ટર્ડ ભાડા કરાર કરી દીધા હતા, ત્યારે ત્યારના તત્કાલીન કલેક્ટરે ઓર્ડર રજૂ કર્યા હતા કે જે નિયમો અનુસાર આ જમીન ફાળવવામાં આવે છે તે નિયમોનું શરતોનું ભંગ થઈ રહ્યું છે. ત્યારબાદ એવું તો સરકારના અધિક સચિવને શું લાગ્યું, 4 વર્ષ પછી 2014 માં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓર્ડર કરે છે, હુકમ કરે છે કે આ સંસ્થાએ નિયમોનો ભંગ કર્યો છે, શરતોનો ભંગ કર્યો છે. શરત નંબર 1 ના ભંગ મુજબ જે સંસ્થાને જમીન જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તાત્કાલિક સરકારી પડતર દાખલ કરવામાં આવે. પણ 2018 ક્યાંક સરકારની રહેમ હશે આ કાર્તિક પટેલ જેવા લોકો ઉપર, આ વિનય કમલેશ જેવી સંસ્થાઓ ઉપર, કે આ પ્રકારના લોકો માટેનો જે ઓર્ડર, જે નિર્ણય લેવામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે જે ઓર્ડર કર્યો હતો કે આ જગ્યામાં સરકારી પડતર દાખલ કરવામાં આવે, તે નિયમને અધિક સચિવે રદ કરી દીધો. હવે આમાં અધિક સચિવને પોતાને શું રસ હતો, પોતાની શું મિલીભગત હતી, એ તો જ્યારે સરકાર કોઈ નિષ્પક્ષ સિટિંગ જજ દ્વારા જો આ પ્રકારના અધિકારીઓની તપાસ કરાવશે તો જ ખબર પડશે. સાથે સાથે આજે ત્યાં ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ નામની સંસ્થા ચાલે છે. હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓ જોડેથી. કરોડો રૂપિયા જે સરકારી પડતર, સરકારી ગૌચરની જગ્યા સરકારે ગુરુકુલ બનાવવા માટે આપી હતી, આજે ત્યાં ખાનગી સ્કૂલ ચાલે છે અને આ જ ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલ તેના ચેરમેન બનીને બેઠા છે. આ સંસ્થામાં એ ક્યારે સભ્ય બન્યા, આ સંસ્થા તેને સીબીએસઈ બોર્ડે મંજૂરી આપી એનો પણ આ લેટર અમારી પાસે છે. આ કમલેશ, વિનય કમલેશ ગુરુકુળમાં પોતે
કાર્તિક પટેલ કઈ રીતે ચેરમેન બની ગયા એ પણ ચેરિટી કમિશને તપાસ કરવાની જરૂર છે. આવી સંસ્થાઓ સસ્તા ભાવે ટોકન રૂપે સરકારથી જમીનો લે અને પછી ત્યાં પોતાના ખાનગી સોપાનો, પોતાના કોમર્શિયલાઇઝ સોપાનો, પબ્લિક યુટિલિટીના સોપાનોને બદલી અને ખાનગીકરણથી, વેપારીકરણથી આ ગુજરાતના, આપણા અમદાવાદના નાગરિકોને લૂંટવાનું કામ કરે, ગાંધીનગરના નાગરિકોને લૂંટવાનું કામ કરી અને પોતાના ખિસ્સા ભરે. તાત્કાલિક સરકાર જોડે માંગણી કરીએ છીએ કે આ 350 કરોડ થી પણ વધારે કિંમતની આ જમીન જે છે તેમાં તાત્કાલિક સરકારી પડતર દાખલ થાય અને જે મળતિયાઓએ શરત ભંગ કરી છે તેમના ઉપર પણ જો જોગવાઈ હોય તો લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા પણ લાગુ કરવા જોઈએ અને જે કરોડો રૂપિયાનું નુકસાન આ ગુજરાત સરકારને પહોંચી રહ્યું છે અને એની સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન એ આપણા નાગરિકોને, કારણ કે મોંઘી ફી ઉઘરાઈને કરવામાં આવ્યું છે. એક બાજુ સસ્તા દરે જમીન લેવાની, બીજી બાજુ મોંઘી ફીમાં લોકોને લૂંટવાના આ પ્રકારના જે કાળા ધંધા કાર્તિક પટેલ, ખ્યાતિ ગ્રુપ વાળા અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે. બધા જ ઓર્ડરોના કોપી અમારી પાસે છે. નિયમ ભંગ કર્યો છે તેનો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો ઓર્ડર પણ અમારી પાસે છે. આવી તો શું ઘટના ઘટી? સરકારમાં કોની રહેમરા હતી? સરકારમાં કોને પ્રેમ હતો કે આ કાર્તિક પટેલને 350 કરોડની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી. એ સરકારના કયા લોકો હતા, એ સરકારના કયા અધિકારીઓ હતા, એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કૌભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા જ કૌભાંડોમાં ક્યાંક હોસ્પિટલોમાં પણ મદદ કરશે તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું. આવનારા સમયમાં આ મુદ્દે ચેરિટી કમિશન હોય કે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ હોય, આ વિષયમાં અમે ત્યાં પણ રજૂઆત કરવાના છે. મુખ્યમંત્રીને પાસે જવું પડે તો ત્યાં પણ જશું અને પ્રધાનમંત્રી પાસે જવું પડે તો ત્યાં પણ જશું. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જ્યારે ખ્યાતિનો મુદ્દો સંસદમાં ઉપાડવાના છે ત્યારે અમે એમને પણ વિનંતી કરીશું કે આ પ્રકારના જમીન કૌભાંડ, આ પ્રકારની સંસ્થા અને કાર્તિક પટેલ જેવા લોકો દ્વારા આચરવામાં આવે છે તેની સામે કડકમાં કડક પગલાં લેવાય અને એક ઉદાહરણ રૂપ કિસ્સો બને તેવા પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે. મારી સાથે મોટાભાઈ સમાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર મનીષભાઈ દોશી અને પ્રવક્તા શ્રી પાર્થિવરાજ સાથે છે. સૌપ્રથમ જે પાર્થિવરાજશ્રીએ મુદ્દાની વાત કરી તેની અંદર અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડ મુદ્દે લોકસભાને અંદર પ્રશ્ન માટે નોટિસ મોકલાવી દીધેલી છે અને આદરણીય શક્તિસિંહ ગોહિલે એ પણ જણાવ્યું છે કે માગણી કરી છે ગુજરાત સરકાર પાસે કે ઘરના ભૂવા અને ઘરના દાખલા નહીં પરંતુ હાઈકોર્ટના સિટિંગ જજ પાસે આ ખ્યાતિકાંડની સમગ્ર તપાસ કરાવવી જોઈએ. કારણ કે આ ખ્યાતિકાંડ અત્યાર સુધી આપણે માત્ર ખ્યાતિના ગુનેગારોને મેડિકલ માફિયા કહેતા હતા, પણ આજ પછી જે પ્રદેશ સમિતિ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે તો હવે એમને આપણે લેન્ડિંગ માફિયા અને એજ્યુકેશન માફિયા તરીકે પણ બીજા બે એમની યશ કલગીની અંદર નવા છોકરા ઉભા રહ્યા હોય ત્યારે સરકારે આની નિષ્પક્ષતાથી તપાસ કરવી જોઈએ. વાત છે હવે બીજી મહત્વના ફ્રોડની. સમગ્ર ભારત દેશની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 3000 થી વધારે કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ થઈ ચૂક્યા છે અને આ સાયબર ફ્રોડના ગુનેગારો સરકારની પકડમાં આવતા નથી. સમગ્ર દેશની અંદર જે ગુનેગારો પકડાય છે એમાંથી પણ 10% થી ઓછા જે છે તેમનું એ ગુનેગારો સાબિત થાય છે. જ્યારે આવી પદ્ધતિ અને દેશની અંદર સાયબર ફ્રોડના ગુનેગારો એ ખૂબ જ સતર્કતાથી અને હોશિયારીથી ટેકનિકલ અપગ્રેડ થઈ રહ્યા હોય
ત્યારે અલગ અલગ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી તેઓ વાપરે છે. આપણે જોયું કે ડિજિટલ અરેસ્ટના નામે પણ ગુજરાતના હજારો લોકોના લાખો કરોડો રૂપિયા લૂંટાઈ ગયા. આજે ગઈકાલે અમારા ધ્યાનમાં એક નવી મોડસ ઓપરેન્ડી આવી છે અને આ ઓપરેન્ડી એવી છે કે જેનેથી સમગ્ર ભારત દેશની પ્રજા એ જો ભોળવાઈ જાય તો લાખો કરોડો અબજો રૂપિયાનો સ્કેમ થવાની સંભાવના છે. અમારા નેતા આદરણીય સોનિયાજીના નામે ફેસબુક મેટાની અંદર ફેક વિડિયો એમના નામનો ચાલી રહ્યો છે. એ જે વિડિયો જે છે એ વિડિયોની અંદર આદરણીય સોનિયાજી ને એમ કહેતા જણાવાઈ રહ્યું છે એ ફેક વિડિયોમાં કે ભારતના રાજકારણીઓ ખૂબ જ પૈસા રોકી રહ્યા છે આની અંદર અને તમે માત્ર 21,000 રૂપિયા રોકશો તો તમને કરોડો રૂપિયા રોજના લાખો રૂપિયા કમાવાનો બહુ મોટો તક મળે છે. હુબહુબ સોનિયાજીનો વિડિયો એમના અવાજમાં એમના ઓફિસના બેકગ્રાઉન્ડની અંદર એ ફેસબુક મેટાની અંદર રન થઈ રહ્યો છે. આગળ તપાસ કરતા માલુમ થયું કે ના માત્ર સોનિયા ગાંધી, ત્યારબાદ નારાયણ મૂર્તિ ના નામનો વિડિયો આ જ રીતે રન થઈ રહ્યો છે. સુધા મૂર્તિના નામનો વિડિયો પણ ફેક વિડિયો રન થઈ રહ્યો છે. એનેથી વધારે આજ સવારથી દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ પૈસા રોકવા માટેનો આ જ વિડિયો એ રન થઈ રહ્યો છે. ત્યારે એક દેશના નાગરિક તરીકે અને એક જવાબદાર પક્ષના પ્રવક્તા તરીકે મેં આ વાત અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલને કરી. એમણે તાત્કાલિક અમને પોલીસ ફરિયાદ નોંધાવવાના આદેશ આપ્યા. ગઈકાલે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ ગઈ છે અને એ પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધેલી છે. આ વિડિયો જે છે એના મેં સ્ક્રીન રેકોર્ડ લીધેલા છે, તે આપને હું બતાવવા માંગુ છું. પરંતુ એ પહેલા આની અંદર જ્યારે એન્ટ્રી કરવામાં આવી અને એન્ટ્રી કરી મેં આની અંદર અને એક સામાન્ય નાગરિક તરીકે મને સામેથી જે ફોન આવ્યો એ ફોન જે છે એ ફોન કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવે છે એ ફોનની હું 1 મિનિટની તમને રેકોર્ડ સંભળાવીશ. ત્યારબાદ સમઅપ કરીને તમને આગળના વિડિયો ક્લિપ જે છે એ બતાવવા માંગુ છું. આ ફોન મને એ ફ્રોડ લોકો દ્વારા આવે છે જે સોનિયાજીનો વિડિયો જોયા બાદ મેં એમાં ક્લિક કરી હતી, મારો નંબર આપ્યો હતો. सोनिया गांधी जी की कंपनी है कि राहुल गांधी जी की है? जी ये सोनिया गांधी जी और नारायण मोदी जी ने अभी लॉन्च किया छोटे इन्वेस्टर से. अच्छा अच्छा, सोनिया गांधी और नारायण मोदी जी. मोदी जी लोग छोटे इन्वेस्टर के लिए लॉन्च किया है. अच्छा. तो ये करके क्या है, मार्केट में कैसे प्रोवाइड किए जाते हैं आपको. शेयर मार्केट होती है, क्रिप्टो होती है और ट्रेडिंग होती है, कमोडिटीज होती है और अमेज़न पे स्टॉक्स होते हैं. ठीक है. अच्छा, तो आपकी हेड ऑफिस कहाँ पे है? इंटरनेशनल प्लेटफॉर्म है trading.com. नहीं, ये आपकी हेड ऑफिस कहाँ पे है इंडिया में? इंडिया में हाँ. इंडिया में इसका हेड ऑफिस मुंबई में है. ये कांग्रेस ऑफिस है वही है? इधर कांग्रेस की ऑफिस है वही है कि नारायण मूर्ति जी की इंफोसिस की ऑफिस है वहाँ पे? अरे नहीं, ये अभी जो प्रोजेक्ट है ये न्यू लॉन्च हुआ है. ठीक है. अच्छा. अभी मैं आपको बता रहा था स्टॉक से हमारे. ठीक है. नहीं, मेरी बात सुनिए. मैं आपका नाम क्या है, मुझे आपने क्या बोला? ટૂંકમાં જો આ મારી સાથે થયું હોય ખાલી ફેસબુકની ક્લિક આપવાથી, તો ગઈકાલથી ફેસબુકના ઓફિશિયલ બ્લુ ટિક વાળા એકાઉન્ટની અંદર જે મેટાનું વેરીફાઈડ એકાઉન્ટ છે, જે સામાન્ય રીતે રાજનેતાઓના અને બ્રાન્ડેડ કંપનીના હોય, એના દ્વારા આદરણીય સોનિયાજી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણા દેશના જાણીતા ઉદ્યોગપતિ એવા નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના પણ ફેક વિડિયો, એઆઈ વિડિયો એમના જ અવાજની અંદર લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરી રહ્યા છે. તાત્કાલિક અમે માગણી કરીએ છીએ સાયબર ફ્રોડ સાયબરના જે સેલ છે એમને કે આના ઉપર તાત્કાલિક અસરથી મેટાને નોટિસ આપવામાં આવે અને મેટાની પ્લેટફોર્મની અંદર આવા જેટલા વિડિયો છે એ વિડિયોને જલ્દીથી ઉતારી લેવામાં આવે. અને આપ શ્રીના માધ્યમથી મારે એ પણ કહેવું છે કે આ જ્યારે
ઓનલાઈન ખોલીએ છીએ ત્યારે ફેક્ટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો પણ એક ન્યૂઝ છે એ પણ દર્શાવાય છે. જે પણ ફેક્ટ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કદાચ આવું કઈ આવા ગ્રુપ સાથે સંકળાયેલું ના હોય તો જલ્દીથી, અમે તો ફરિયાદ કરેલી છે, પરંતુ આ ફરિયાદ ઉપર જલ્દીથી રસ લેશે સરકાર તો મને લાગે છે કે આગળના ભવિષ્યની અંદર દેશ અને ગુજરાતના નાગરિકોના પૈસા જે છે એ સલામત રહેશે. હું વિડીયો બતાવવા માંગુ છું. પહેલા આદરણીય સોનિયાજીનો વિડીયો જે છે એ હું બતાવીશ સ્ક્રીન ઉપર. પેલી લાઈટો બંધ કર મયુર, આગળની લાઈટો બંધ. થોડો લાંબો વિડીયો છે પણ જરૂરી છે બતાવવો. લાઈટો બંધ કરો. પાછળની કરતો મારી કડાર દે. It's like taking an early retirement with a significant amount of money. Before you leave this page thinking I'm crazy, listen to me. This isn't just another video where someone tries to take your money. I respect you and want to earn your trust, so I won't make empty promises like others. What makes me different from those scammers? First of all, my name is Sonia Gandhi and I don't need anything from you. I will provide proof that my project really works. Promises of millions of rupees tomorrow are just another scam. But earning 100,000 per day is possible. Do the math yourself. 100,000 rupees per day is 700,000 rupees per week or 2,800,000 rupees per month. Now listen carefully. You can only watch this video once. If you leave this page, you won't be able to come back, as your link will expire just like your potential income. This has nothing to do with forex trading, pyramid schemes, or other nonsense we see everywhere. I've dedicated most of my life to creating projects that can improve the lives of every Indian. The software we've developed surpasses all competitors thanks to unique technologies and is suitable for any computer or phone. Unique AI-based analyses allow us to predict market trends, ensuring exceptional success in any financial market. The algorithm does everything for you. All you have to do is watch the results. We tested our product on a small group of volunteers, each of whom earned over 1 million rupees in the first week. I don't want to disappoint you, but you can earn only 2 million rupees. Even if it's not a huge amount, it's still good money, right? No special skills are required. If you're watching this video, it means your device supports this platform. You might be wondering why I chose you instead of keeping such a unique algorithm to myself if it can generate such high profits. The answer is simple. I decided to offer this program to 30 random users. But as experience shows, only 15 of them will actually try to change their lives. I hope you are among those 15 people who want to become financially independent because you have the opportunity to try our algorithm for free and change your life. The more free users on the platform now, the more there will be when the government starts selling the program. Now back to the possibilities. If you don't take action now, you'll just keep regretting it. It's a shame you didn't try when you had the chance. All you need to do is open an account in our program and your balance will start growing. Program requires a minimum deposit to begin, which usually ranges from 20 to 30,000 rupees. No, there's no scam here. I'm not asking you for anything. All your money is safe and you can withdraw it from your account at any time. It's just needed a starting capital for trading. Imagine receiving 100,000 rupees every day. You won't have to worry about paying rent anymore. Going on vacation several times a year? No problem. Buying a house and paying off all your debts? Easy. Sending your children to the best schools, traveling to the finest places? No worries. Imagine a life where you have nothing to fear.
The most important thing is time. If you start at the right moment, you can earn a lot of money. However, if you delay, you'll end up like 99% of others. Now, the most important information, be attentive. To start using the program, you need to go to the website and enter the necessary details. After which, your personal manager will contact you, answer all your questions. હવે એ જ પ્રમાણે અહીંયા સુધા મૂર્તિજી બોલી રહ્યા છે અથવા અમિત શાહનો બતાવી દો. Of questions about why politicians kept this platform hidden from Indian citizens. Since both I and the with me, but Emphasize that the platform is available to everyone, is completely legal and operates within the country. He expressed bewilderment as to why this information is being withheld. they keep deleting my statements and announcements. Maybe it's some kind of personal issue the government and business has with me, but the stats don't lie. People who've invested 21,000 rupees are making 3 million rupees every month. Before the platform was launched, Sudha Murthy commented on Amit Shah's statements. I understand there are a lot of questions about why politicians kept this platform hidden from Indian citizens. Since both I and the government are responsible for this. ઓકે લાઈટ કરી દો. તો જે પ્રમાણે ફેસબુકની અંદર સ્પોન્સર વિડિયો સમગ્ર ભારત દેશની અંદર આ પ્રમાણે ચાલી રહ્યા છે અને એ પણ બ્લુ ટિક વાળા ઓફિશિયલ એકાઉન્ટમાં જે ફેસબુક મેટા કંપની છે એને પણ ના ચલાવી શકાય એઝ પર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. મેટા કંપની એ પબ્લિશર છે પણ કોઈ પણ ખોટું અને ફ્રોડ વસ્તુની પબ્લિશિંગ થતું હોય તો સરકારે ફેસબુક સામે પણ પગલા લેવા જોઈએ અને આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કદાચ આજે સરકાર આ બાબતમાં જો કોઈ ઢીલાસ અનુભવશે તો આગળના દિવસોની અંદર સમગ્ર ભારતના કરોડો નાગરિકો આ સ્કેમમાં ફસાવા માટે જઈ રહ્યા છે. એટલે મહેરબાની કરીને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આના માટે થઈને કોઈ નવો કાયદો લાવવો હોય તો નવો કાયદો લાવે. આના માટે થઈને ફેસબુક ઉપર તમારે મેટા ઉપર જે કંઈ પણ પ્રકારના નિયંત્રણો લાવવા હોય એ નિયંત્રણ લાવે. આજે તમે વિચાર કરો કે આજે સોનિયા ગાંધીજી, અમિત શાહજી અને સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિના નામે આ પ્રમાણે લોકો પૈસા માંગી રહ્યા છે અને ટેકનિકલી એટલા બધા અપડેટ છે કે તમે લિંક ઉપર જઈને ક્લિક કરો એની માઇક્રો સેકન્ડની અંદર તમારા ઉપર ફોન આવી જાય છે અને ફોનમાં પણ તમને પૈસા ભરવા માટે કહે છે. અને દરેક મહાનુભાવો એમ કહી રહ્યા છે કે 21,000 રૂપિયા ભરો અને લાખો રૂપિયા કમાઓ, રોજના લાખ રૂપિયા કમાઓ તમે. એટલે આવા ફિશિંગ કરતી પ્રોડક્ટ જે છે કે જે લોકો સાયબરના માફિયાઓ કરી રહ્યા છે એમની જલ્દીથી સરકારે નસીહત કરવી જોઈએ અને આ અમારી ફરિયાદને જે છે એ ખૂબ જ ગંભીરતાથી લેવા માટે અમે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને અને ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને એટલા માટે વિનંતી કરીએ છીએ કે તેઓનું નામ પણ આની અંદર એક યા બીજી ખોટી રીતે ખોટા વિડીયો દ્વારા સંકળાવવામાં આવેલું છે. ત્યારે આ સમગ્ર દેશના નાગરિકો માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને આ સાયબર ફ્રોડના ગુનેગારોને જલ્દીથી નસીહત કરીને કાનૂની કાર્યવાહી કરવા માટે અમે અત્યારે વિનંતી કરી રહ્યા છીએ. આ બધા વિડીયો ગ્રુપમાં નાખી દીધા. એક ક્વેશ્ચન છે, અલ્પેશ ઠાકોરે હમણાં મહેસાણામાં નિવેદન એવું આપેલું છે કે નશાખોરી અને દારૂનું જે ચાલે છે એ આખો વિષય જે છે વિષયમાં ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે ને હકદાર જવાબદાર છે. ભાજપાની સરકારની અંદર ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારની વારંવારની સામાન્ય નાગરિકથી લઈને દરેક જગ્યાએ અને કોંગ્રેસ પક્ષે વારંવાર આ બાબતને ઉજાગર કરી છે. ભાઈ શ્રી અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી પેલા સામાજિક આંદોલન વખતે એમને દારૂની આખી યાદી આપી હતી, સ્ટેન્ડ ક્યાં ચાલે છે, કઈ જગ્યાએ એના મોટા પાયે ચાલી રહ્યા છે ગુજરાતમાં.
એ યાદી ક્યાં છે? એ તો સચિવાલયમાં સ્વયં સંકુલમાં કોઈ તિજોરીમાં પેક થઈ ગઈ છે. પણ જે રીતે એમને આજે કીધું છે એનાથી સરકારને ખરેખર તો ચિંતન બેઠકને બદલે સરકારે ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક કરવાનો સમય પાકી ગયો છે. ગુજરાતના 18,000 ગામમાં એવું એક પણ ગામ નથી કે જ્યાં દારૂ ન મળતો હોય અને સરળતાથી ન મળતો હોય એવું એક પણ ગામ સરકારે જાતે શોધવું જોઈએ ખરેખર કે આ ગામમાં દારૂ નથી મળતો. આ ગામની અંદર ને આ ગુજરાતની અંદર પહેલા દૂધના ટેન્કરો હતા સહકારી ક્ષેત્રે શ્વેત ક્રાંતિના કારણે. એ ગુજરાતમાં આજે દારૂના ટેન્કરો પણ ગ્રામ્ય વિસ્તારમાં ને છેવાડાના ગામોની અંદર ટાઉન લેવલે ફરી રહ્યા છે. તેવા સંજોગોમાં ભાજપા સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના નાગરિકોનું 1% પણ હિત વિચારતા હોય તો આ પ્રકારની વાતને ગંભીરતાથી લે. આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારે સોમનાથ મહાદેવની જગ્યા ઉપર જ્યારે ચિંતન બેઠકના નામે નાટક કરી રહી છે, હકીકતમાં ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરીને એની જિંદગી સાથે રમત રમાડી રહ્યો, ત્યારે ખરેખર આ બેઠકની અંદર ચિંતા બેઠકની અને ગંભીરતાથી કરવી જોઈએ અને ગુજરાતના નાગરિકોને વ્યસનની આગમાંથી ધકેલાતા બચાવવા જોઈએ. ગુજરાતમાં જે હપ્તારાજ ચાલે છે અને બુટલેગરો બેફામ બન્યા છે, સામાન્ય નાગરિક મુશ્કેલીમાં છે, ત્યારે ભાજપાના ધારાસભ્યએ જ્યારે સમજણ સાથે વાત કરી હોય તો માનનીય મુખ્યમંત્રી શ્રી, તમે મૃદુ ને મક્કમ જાહેરાતમાં બહુ છો, પણ ક્યારે તમે અસામાજિક તત્વો ઉપર મક્કમ બનશો અને ગુજરાતના નાગરિકોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે તમે એની જિંદગી બચાવવા માટે ક્યારે પગલા લેશો? એનો જવાબ પણ આજે સોમનાથથી એવો દાદાની શરણમાં છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પોતાને દાદા તરીકે ગુલામના નામથી ઓળખે છે, ત્યારે સોમનાથ દાદાના પટાંગણથી તેઓ કે હવે આજ પછી ગુજરાતમાં અમે કાંઈક પ્રયત્ન કરીને ચિંતા કરીને હપ્તારાજ ઉપર પણ થોડુંક સકંજો કરશું અને દારૂનો વેપલો જે બે રોકટોક ચાલે છે એમને પણ રોકવા માટે કંઈક પ્રયત્ન કરશું. તો મને એમ લાગે છે કે આ ચિંતન બેઠક હકીકતમાં ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક બને તો આવકાર્ય બનશે.